રાજુભાઈ અને અત્યાર સુધી જે આમ આદમી પાર્ટીમાં લોકો આવ્યા છે એમણે કંઈક ને કંઈક આપીને ગયા છે. કારણો માની લો કે રાજુભાઈ કરપડાએ હળદળ કાંડમાં આખું આંદોલન ઉભું કર્યું. હળદળ કાંડમાંથી પછી જે રીતે ભાજપે લાઠીચાર્જ કરાવડાવ્યું, ભાજપે એમને ખોટા કેસો કરીને જેલમાં નખાવડાવ્યા, ભાજપે ત્રાસ ગુજારાવડાવ્યો. આ બધી વસ્તુઓ થઈ, ગુજરાતે પણ જોયું. અને હળદળ કાંડ પછી અમે સુદામડામાં તમને ખબર હશે કે 50,000 થી વધુ ખેડૂતો એકઠા થયા હતા. અરવિંદ કેજરીવાલ, ભગવત માન સાહેબ આવ્યા હતા. અને એ સુદામડાની સભા જોઈને ભાજપ એટલું ડરી ગયું કે 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને તરત ભાજપે આપવા પડ્યા. એટલું નહીં, એનાથી આગળ જાઓ તમે, અમે લગભગ 11 જેટલી કિસાન મહાપંચાયત હળદળ કાંડ અને ખેડૂતોને અમારા 86 જેટલા જે યોદ્ધાઓ જેલમાં હતા એના સમર્થનમાં યાત્રાઓ કરી, કિસાન મહાપંચાયતો કરી, જેમાં હજારો ખેડૂતો એકઠા થયા. એનાથી આગળ જઈને 13,000 જેટલા ગામડાઓમાં આમના સમર્થનમાં મિટિંગો કરી અને 80,000 જેટલા ખેડૂતોની સાઇન કેમ્પેન કરીને મુખ્યમંત્રીને આવેદન આપ્યું હતું. આપને ખબર છે. એટલે આમ આદમી પાર્ટી છે એ સંઘર્ષમાંથી આવેલી પાર્ટી છે. આમ આદમી પાર્ટીના લીડરો સંઘર્ષમાંથી આવેલા છે. રાજુભાઈ કરપડાએ ખૂબ મહેનત કરી, ખૂબ એ લીડર તરીકે પ્રસ્થાપિત થયા. પણ મને રાજીનામું મળ્યું છે, મારે હજી વાતચીત થઈ નથી શકી.